નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। ચીખલીના આરકે પ્રેરણા ટ્રસ્ટની પર્યાવરણ બચાવવા અનોખી પહેલ। જીવનમાં પ્લાસ્ટિક એ હદ સુધી વણાઈ ગયું છે કે તેના વિનાની કોઈ ચીજ કે કામ વિચારી શકતું નથી। જીવનમાં પ્લાસ્ટિક જાણે વણાઈ ગયું હોય છે, પરંતુ પ્લાસ્ટિક પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડે છે। પ્લાસ્ટિકના દૂષણને અટકાવવા સરકાર સાથે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અનેકવિધ પ્રયાસો થતા રહે છે। આવા જ એક પ્રયાસ ચીખલીના આરકે પ્રેરણા સોશિયલ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા પણ થયો છે। ચીખલીના આરકે પ્રેરણા ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ અનોખી પહેલને લોકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રેરણા ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવવા માટે અલગ જ રસ્તો અપનાવ્યો છે। પ્રેરણા ટ્રસ્ટના અભિયાનમાં જોડાનાર કોઈપણ વ્યક્તિ 25 પ્લાસ્ટિકની બોટલમાં પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને સંસ્થામાં લઈ આવે તેને ઘર વપરાશની એક ચીજ અપાશે। અમલસાડ ચીકુ યાર્ડમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોની અટકાયત થતાં ચીકુની ખરીદી અટકી ગઈ। ગરમીના કારણે ચીકુ પકવતા ખેડૂતોને આર્થિક નુકસાનીની સંભાવના। કાશ્મીરના પહેલગામમાં યાત્રાળુઓ પર થયેલા આતંકી હુમલા બાદ સરકારે બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની ઝુંબેશ હાથ ધરી છે। આ ઝુંબેશના ભાગરૂપે અમલસાડ એપીએમસી એટલે કે ચીકુ યાર્ડમાં મજૂરી કામ કરતા 50 થી 60 પરપ્રાંતીય મજૂરોની પોલીસે અટકાયત કરી લેતા મજૂરોના અભાવે વેપારીઓને ચીકુ ખરીદી અટકાવવાની ફરજ પડી હોવાનું કહેવાય છે। હાલની કાળઝાળ ગરમીમાં ચીકુના ફળો ઝાડ પરથી જમીન પર પડી જવાની શક્યતા છે। પરિણામે અમલસાડ વિસ્તારના ચીકુ પકવતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે। વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 34.4 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 23.3 સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 92% તો સાંજે 61% રહ્યું હતું। હવાની ગતિ 4.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી। નવસારીની મધ્ય વિભાગ કોળી સમાજ વિકાસ કેળવણી ટ્રસ્ટ દ્વારા 25મી લગ્નગીત સ્પર્ધા યોજાઈ। નવસારી મધ્ય વિભાગ કોળી સમાજ વિકાસ કેળવણી ટ્રસ્ટ દ્વારા અબ્રામા દૂધ મંડળીના મકાનમાં આજરોજ 25મી લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લગ્નગીત સ્પર્ધામાં એરુ, કરોડ, મોહનપુર, અંચેલી, મોગાર, અબ્રામા જેવા અનેક ગામોની 18 મહિલા મંડળીઓએ આ લગ્નગીત સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ લગ્નગીત સ્પર્ધાનું ઉદ્ઘાટક સુભાષભાઈ પટેલ અને અધ્યક્ષ ડૉક્ટર શર્મિલાબેન સુમંતરાય પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી કરવામાં આવ્યું હતું। જયઘોષ થિયેટર જુનિયરનો ચોથો વાર્ષિક નાટ્યોત્સવ યોજાયો। નવસારીમાં નાટકના કલાકારોને પ્રોત્સાહન આપી રંગમંચ ઉપર પોતાની પ્રતિભાને રજૂઆત કરવાની તક આપતી સંસ્થા જયઘોષ થિયેટરના જુનિયર કલાકારો ચોથા વર્ષનો વાર્ષિક કાર્યક્રમ નવસારીના ટાટા હોલમાં યોજાયો હતો। કાર્યક્રમમાં બાળ કલાકારોએ પિયુષ ભટ્ટ લેખિત નાટક છેલ્લી રમત ભજવ્યું હતું। બીજું નાટક રિંકુ ટિંકુ પિંકુ બમ બમ બોલે એની રજૂઆત કરી હતી। કાર્યક્રમના આરંભે બાળ કલાકારોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। જયઘોષ થિયેટરના સ્થાપક એવા નાટ્યકાર પિયુષ ભટ્ટ ચિલ્ડ્રન થિયેટરની સ્થાપનાની વાતો અને પ્રવૃત્તિઓની માહિતી આપી હતી। ચાર્મી દેસાઈએ પણ જયઘોષ ચિલ્ડ્રન થિયેટર વિશેની જાણકારી આપી હતી। ટાટા હોલમાં યોજાયેલ 2 નાટકો નિહાળી પ્રેક્ષકોએ તમામ બાળ કલાકારોને મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। નવસારીની ખુશ્બુ સિંગિંગ ક્લબના સુરેશ સાગરે યાદે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજ્યો। નવસારીની ખુશ્બુ સિંગિંગ ક્લબના સંચાલક સુરેશ સાગર અને કૃષ્ણા સાગર તથા તેમની ટીમના ગાયક કલાકારો દ્વારા પ્રજાપતિ આશ્રમ નવસારીના એસી હોલમાં યાદે કાર્યક્રમમાં વર્ષો જૂના કર્ણપ્રિય સંગીત મઢિયા ફિલ્મી ગીતોની રજૂઆત કરી હતી। આ કાર્યક્રમમાં 27 જેટલા ગીતોની રજૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમને માણવા માટે નવસારીના સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તમામ ગાયક કલાકારો અને સંચાલકોને અભિનંદન આપ્યા હતા।
ખેરગામ કુમાર શાળાના કર્મઠ કર્મયોગી શિક્ષક અમૃતભાઈને ભાવભીની વિદાય સન્માન અપાયું. ખેરગામ પ્રાથમિક કુમાર શાળાના ઉપશિક્ષક અમૃતભાઈ પટેલને વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા આચાર્ય પ્રશાંત પટેલ, શિક્ષક સંઘ પ્રમુખ દિવ્યેશ કુમાર, ખેરગામના પ્રથમ નાગરિક સરપંચ રીણાબેન, ઉપસરપંચ જિગ્નેશ પટેલ, ફતેહસિંહ ઉમેદસિંહ, માજી સરપંચ કાર્તિકભાઈ, ડૉક્ટર ગિરીશભાઈ, રોશન વોહરા વગેરે તથા શાળા પરિવાર તથા ખેરગામના આગેવાનો ગ્રામજનોએ અંતઃકરણપૂર્વક સન્માનપત્ર અર્પણ કરી ઉષ્માસભર વિદાય અભિવાદન કરતા અમૃતભાઈએ અનેરો આનંદ અને ગૌરવની લાગણી અનુભવી સૌનો અદ્ભુત પ્રેમ લાગણી બતાવતા બદલ અનુભવો વર્ણવી સૌને શાબ્દિક આભાર વ્યક્ત કર્યો હતો. નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 1ના શિક્ષિકા બહેનનો વિદાય સમારંભ યોજાયો. તારીખ 28/4/2025ના રોજ શાળાના નિવૃત્ત થનાર શિક્ષિકા બહેન પ્રતિભાબેન સુમનભાઈ રાઠોડનો વિદાય સન્માન સમારોહ નગર પ્રાથમિક કુમાર શાળા નંબર 1માં યોજાયો. શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. શાળાની બાલિકા વૃંદ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના CRC મિત્રો, આચાર્યો, શિક્ષક મિત્રો, ભૂતપૂર્વ આચાર્યો તેમજ શિક્ષક મિત્ર હાજર રહી પરિવારજનોને ઉપસ્થિત રહી પોતાના સંસ્મરણો વાગોડી બહેનનું શેષ જીવન સુખ સમૃદ્ધિ ભર્યું રહે અને તંદુરસ્તી ભર્યું રહે તે માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બહેન કૃષ્ણાબેન લોહારે કર્યું હતું. કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નવસારી ખાતે AIC નિરીક્ષકોની ટીમ દ્વારા જિલ્લા પ્રમુખની શોધ શરૂ. ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસ રૂપે AICCના નિરીક્ષકો પ્રફુલ્લ પાટીલ તેમજ ગુજરાત કોંગ્રેસના 4 નિરીક્ષકો બાબુ રાયકા, દર્શન નાયક, રોહિત પટેલ અને ગૌતમ પટેલ સહિતની ટીમ નવસારી પહોંચી હતી. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નવસારી પહોંચેલ નિરીક્ષકોની ટીમ 2 દિવસ સુધી જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓને સાંભળશે. તેમનો ઉદ્દેશ્ય જિલ્લા પ્રમુખ તરીકે યોગ્ય ઉમેદવાર શોધવાનો છે. નવા સંગઠન પ્રમુખ તરીકે નિષ્ઠાવાન કોંગ્રેસી તેમજ છેલ્લા 5 વર્ષથી પક્ષ સાથે સક્રિય રીતે જોડાયેલ અને સ્વચ્છ ચારિત્ર ધરાવનારા નેતાઓની પસંદગી કરાશે. નારી સંરક્ષણ કેન્દ્ર ખુંદ ચીખલી નવસારીની સફળ કામગીરી. પોંડિચેરીના રહેવાસી માનસિક અસ્થિર મગજના બહેન અને તેના દીકરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું. નવસારી જિલ્લાની નારી સંરક્ષણ કેન્દ્ર ખુંદ ચીખલી ખાતે આશ્રિતબેન સવિતા ઉર્ફે સૌમ્યા અને બાળક દિવ્યતૃને તાજેતરમાં સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ દ્વારા આશ્રય હેઠળ મૂકવામાં આવ્યા હતા. આશ્રિતબેન માનસિક અસ્થિર મગજના હતા. આશ્રિતબેનને છેલ્લા 1 માસથી અત્રે નારી સંરક્ષણ કેન્દ્ર ખુંદ ચીખલીમાં આશ્રય લઈ રહ્યા હતા. આશ્રિતબેન માનસિક અસ્થિર મગજના હોવાથી તેમના પુત્ર સાથે ઘરેથી નીકળી ગયા હતા. આશ્રિતબેનને વારંવાર પોતાનું સરનામું તથા ટેલિફોન નંબર પૂછતા તેઓ દ્વારા અલગ અલગ સરનામું તેમજ ટેલિફોન નંબર આપતા હતા, જેમાંથી એક ટેલિફોન નંબર તથા સરનામું તેમના પિયરનું હોવાનું માલુમ પડ્યું હતું. જે ટેલિફોન નંબર પર સંપર્ક કરતા આશ્રિતબેનના માતા સાથે સંપર્ક થઈ શક્યો હતો, જેથી આશ્રિતના પરિવાર સાથે વાતચીત કરતા તેઓ પોંડિચેરીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પોંડિચેરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધણીની ખરાઈ કરવામાં આવી હતી. નારી સંરક્ષણ કેન્દ્ર કમિટીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરની રૂબરૂ મુલાકાત કરાવી એમની હાજરીમાં આશ્રિતબેન અને બાળકનો કબજો પોંડિચેરી પોલીસ અને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. તારીખ 27 એપ્રિલ 2025ના રોજ શ્રી સુરત 28 મોઢ ચાતુર્વેદી બ્રાહ્મણ પરિવાર પ્રગતિ મંડળ તેમજ શ્રી મોઢ બ્રાહ્મણ યુવક મંડળ વલસાડ દ્વારા આયોજિત ચેસ અને કેરમ ટુર્નામેન્ટમાં નવસારીના 2 દીકરા જેત્ર ભટ્ટ અને મંત્ર જાનીએ રનર્સઅપની ટ્રોફી જીતીને નવસારી મોઢ બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધાર્યું છે. આ બંને વિજેતા દીકરાઓ અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
ચીખલી તાલુકાના રાનકોમાં 45 વર્ષીય વિધવા શિક્ષિકાના ઘરમાં પોતે અને એક નિવૃત્ત શિક્ષક રહસ્યમય સંજોગમાં મૃત હાલતમાં મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પેનલ પીએમ કરાવી તપાસ હાથ ધરી હતી. સોમવારના રોજ વહેલી સવારે વિધવા શિક્ષિકા પોતાના ઘરમાં મૃત હાલતમાં નીચે પડેલી હતી તો તેના જ ઘરમાં નિવૃત્ત શિક્ષક ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. બંને અગાઉ એક જ શાળામાં નોકરી કરતા હતા, ત્યારથી જ પરિચયમાં હતા. જોકે બનાવને પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ જવા સાથે અનેક તર્ક વિતર્ક ઊભા થવા પામ્યા હતા. પ્રેમ પ્રકરણનો કરુણ અંજામની આશંકા સેવાઈ રહી છે. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત અનુસાર જાહેરાત આપનાર ચેતન ગમનભાઈ પટેલની નાની બહેન લતાબેનના લગ્ન અમલસાડના દીપકભાઈ સાથે થયા હતા. તેમનો દીકરો હાલે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. 2000ના વર્ષમાં દીપકભાઈનું મરણ થયા બાદ છેલ્લા 10 વર્ષથી લતાબેન રાનકવાની શિવદર્શન સોસાયટીમાં મકાન લઈ તેમાં રહેતા હતા. લતાબેન વાંસદા તાલુકાના પ્રતાપનગર ખાતે રહેતા છોટુભાઈ રણછોડભાઈ પટેલ સાથે અગાઉ એક શાળામાં નોકરી કરતા હતા. ત્યારથી બંને વચ્ચે ઓળખાણ થયેલ અને છોટુભાઈ અવારનવાર લતાબેનના ઘરે આવતા જતા હતા. આ દરમિયાન સોમવારના રોજ સવારના સમયે લતાબેનના ઘરમાં નિવૃત્ત શિક્ષક છોટુભાઈ હોલમાં સીલિંગ પંખા જોડે ઓઢણીથી ફાંસો ખાધેલ હાલતમાં, જ્યારે શિક્ષિકા લતાબેન બેડરૂમમાં જવાના પેસેજમાં ઉલટા મોઢે મરણ ગયેલ હાલતમાં જોવા મળ્યા હતા. આ અંગેની જાણ કરાતા પોલીસ પણ આવી પહોંચી. ત્યારબાદ ઘરનો મેઇન દરવાજો બંધ હોય બારીની લોખંડની ગ્રીલ તોડી મેઇન દરવાજો ખોલી પોલીસે લાશનો કબજો લઈ પેનલ પીએમ માટે તજવીજ હાથ ધરી હતી. મરણ જનાર લતાબેનના ગળામાં ફાંસો ખાધેલ નિશાન જોવા મળ્યા હતા. લતાબેન હાલે પ્રતાપનગરની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવામાં આવ્યું હતું. ત્યારે પીએમ રિપોર્ટ અને પોલીસની તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે. ખેરગામના માર્કેટ યાર્ડમાં કેરીની આવકથી ધમધમી રહેલ માર્કેટ યાર્ડ. માર્કેટમાં રોજિંદી 1000 મણ જેટલી કેરીની આવક. હરાજીમાં કેસરનો ભાવ પ્રતિ મણ 1700 સુધી અને હાફૂસ પ્રતિ મણ 1800 સુધી બોલાયો. ખેરગામ માર્કેટ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ચૂકી છે. માર્કેટ યાર્ડમાં કેરીનો વેપાર ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. માર્કેટમાં ઠલવાતી કેરીમાં અથાણા માટે વપરાતી રાજાપુરી, તોતાપુરી, દેશી ઉપરાંત કેસર અને હાફૂસ તેમજ દશેરી, લંગડો અને સબ્જા કેરી પણ વેચાણ માટે આવી રહી છે. કેસરના ભાવ શરૂઆતના તબક્કે ₹1,500,000 આસપાસ ચાલી રહ્યા છે. ખેરગામના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચીખલી સંચાલિત સબ માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી ધીમી ગતિએ કેરીની આવક શરૂ થતાં કેરીનું માર્કેટ શરૂ થઈ જવા પામ્યું છે. માર્કેટ યાર્ડમાં કેરીની ખરીદી વેચાણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જલાલપોરના મરોલી પંથકમાં વર્ક ફ્રોમ હોમની લાલચ આપી વિદ્યાર્થીની સાથે છેતરપિંડી. મરોલી પંથકમાં રહેતી એક વિદ્યાર્થીની મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી લિંક મોકલી તેમાં વર્ક ફ્રોમ હોમની ઓફર આપવામાં આવી હતી. ડિજિટલ પિન્યુરો ઓફિશિયલ નામની ડિજિટલ આઈડી ધરાવતા ઠગે વિદ્યાર્થીનીને કસ્ટમર ભેગા કરવાનું કામ આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ સ્કેનર દ્વારા વિદ્યાર્થીનીના બેંક એકાઉન્ટમાંથી નાની રકમ ટ્રાન્સફર કરાવી કુલ ₹99,000 ઠગે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઠગાઈનો ભોગ બનેલ વિદ્યાર્થીનીએ આ રકમ સ્કોલરશિપ તરીકે મેળવી હતી, જે તેણે બચત માટે પોતાના એકાઉન્ટમાં રાખી હતી. જોકે બાદમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા આ વિદ્યાર્થીનીએ મરોલી પોલીસ મથકમાં અજાણ્યા સાયબર ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર છેતરપિંડીનો ગુનો નોંધી આ છેતરપિંડીમાં સંડોવાયેલ આરોપી કે આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી. સ્ટાર કુટુંબ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા તારીખ 27/4/2025ને રવિવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમિયાન પારસી હોસ્પિટલ નજીક પક્ષીઓ માટે પાણી પીવા માટેના કુંડા તેમજ રહેવા માટેના ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના પ્રકૃતિ પ્રેમી જનતાઓએ લાભ લીધો હતો. જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલે સોમવારે પોતાના મત વિસ્તારના 26 ગામોમાં ₹17.24 કરોડના ખર્ચે નિર્માણ પામનારા રસ્તાની ખાતમુહૂર્ત વિધિ કરી હતી. આરસી પટેલે સોમવારે વેડછા, કરોડ, ચીજગામ, પનાર, કૃષ્ણપુર, કણીયેટ, દાંડી, સામાપોર, મટવાડ તથા એરુ જેવા ગામોમાં કુલ 26 ગામોના રોડના રસ્તાની કામોની સાગમટે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરતા લોકોમાં આનંદની લહેર પસરી જવા પામી હતી. આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ વગેરે હાજર રહ્યા હતા. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.